કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી જે છે એમના પુત્રની હાર થઈ છે। વિરમપુર સીટ જે છે એમના પરથી એમની હાર થઈ છે। ધારાસભ્યના પુત્રની હાર થઈ છે। દિનેશ ખરાડીની હાર થઈ છે। આ એક મોટી હાલમાં ખબર છે, મોટા મોટા નેતાઓ હાર્યા છે। વિરમપુર જિલ્લા પંચાયતની સીટ પર ધારાસભ્ય હોય તો શું થયું? પ્રજા એના પુત્રને પસંદ નથી કરી। અમીરગઢની આ વિરમપુર સીટ જે છે બનાસકાંઠા ટ્રાઇબલ વિસ્તાર જે છે કોંગ્રેસના ધારાસભ્ય છે એમના પુત્ર છે એમની હાર થઈ છે। તો આપ જુઓ, ધારાસભ્યના પુત્ર દિનેશ ખરાડીની હાર થઈ છે। વિરમપુર જિલ્લા પંચાયતની સીટ પરથી ધારાસભ્યના પુત્રની હાર થઈ છે। એક મોટો સંદેશ અહીંયા વિરમપુરની જનતાએ ચોક્કસથી આ લોકોને આપ્યો છે કે ભલે ધારાસભ્ય કાંતિ ખરાડી કેમ ના હોય, પણ જરૂરી નથી કે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની વાત આવે, પાયાની સુવિધાની વાત આવે, ત્યારે કોંગ્રેસ પર દારોમદાર હોય। એ અહીંયા બતાવી દીધું છે। એટલા માટે જ વિરમપુર સીટ પર કોંગ્રેસના ધારાસભ્યના પુત્રની હાર થઈ છે। એક મોટો સંદેશ બનાસકાંઠા તરફથી। આમ પણ આપણે ઉત્તર ગુજરાતને જોવા જઈએ, જેના કે પાટણની વાત હોય કે પછી તમે રાધનપુર લઈ લો કે પછી હારીજ લઈ લો, આ તરફ બનાસકાંઠા પણ આપણે જોઈ લઈએ, કોંગ્રેસનો પગ થોડો મજબૂત થતો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ભલે જે સાયલેન્ટ પ્રચાર કર્યો છે, પ્રચાર થોડો ઘણો ફાયદો કરાવી રહ્યો છે। ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ ક્યાં છે? તો ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ છે। પાટણ નગરપાલિકાનું તમે પરિણામ જોશો, પાટણ તાલુકા પંચાયતનું પરિણામ જોશો તો એક સારું પરિણામ કોંગ્રેસ માટે આશાસ્પદ છે। એમ તમે સાબરકાંઠા જુઓ તો આપ વડાલી નગરપાલિકા જુઓ, વર્ષો બાદ કોંગ્રેસ અહીંયા જીત્યું છે। તો રમણલાલ વોરા જે છે એમના વિસ્તારમાં ગાબડા પડ્યા છે, અને ત્યાર પછી થોડા 50 કિલોમીટર આ બનાસકાંઠા અમીરગઢ જાઓ